વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 સબ્જેક્ટ ફિઝિક્સ બરાબર એનું આપણે જેડબલઈ અને નીટ જોવાના છે પણ એના પહેલા થોડાક અગત્યના સૂત્ર જોઈ લઈએ બરાબર જે આપણે કામ આવશે પેલું પદાર્થનું વેગમાન બરાબર પદાર્થનું વેગમાન દળ ગુણ્યા વેગને આપણે શું કહીએ છીએ વેગમાન જેની ફોર્મ્યુલા છે p બરાબર mv બહુ કંઈ ખાસ નથી પણ એક્ઝામ્પલ વેગમાન હોવું જરૂરી છે દળ અને વેગના ગુણા પર આધાર રાખે છે અને બીજું એનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ અને ન્યૂટન સેકન્ડ બરાબર ત્રણેયની કિંમત જુઓ બરાબર પદાર્થ પર લાગતા પરિણામી બળ F ના લીધે ઉદ્ભવતો પ્રવેગ હોય તો આપણે ભાઈ એનું સૂત્ર પણ ખબર છે F બરાબર ma નોર્મલ સૂત્ર છે બધા બરાબર ન્યૂટનના ગતિનો બીજો નિયમ હોય એના આધારે બળનો આઘાત જો તમારે જોતો હોય છે ત્રીજું ફોર્મ્યુલા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બળના આધારે નિયમ F સદિશ ડેલ્ટા v લિમિટ લક્ષ આપી એટલે dp અપોન dt બરાબર એના પરથી જો તમે લેવા માંગો બળનો આઘાત તો શું થાય તો કે આ અહીંયાથી ગુણાઈ જાય dp ઇઝ ઇક્વલ f ડોટ ડેલ્ટા dt બરાબર હવે ft નો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પણ બળનો આઘાતનું જ મૂલ્ય આપે ખાસ એક લાઈન યાદ રાખવા જેવી ઘણીવાર એમસીક્યુમાં પૂછી લે જેવી રીતે આપણે જોયું હતું કે ઉપરનો નીચેનો ધન અને ઋણ આવે ચેપ્ટર નંબર 2 માં ત્રીજું જો પદાર્થ સંતુલનમાં રહેતો હોય એના માટેની શરત એક કરતાં વધુ બળ લાગતા હોય ત્યારે પદાર્થ સંતુલિત અવસ્થા જાળવી રાખવામાં આવે ત્યારે તેના પર લાગતા બળ પરિણામી શૂન્ય થાય એટલે કુલ બળ 0 સંતુલનમાં હોય ત્યારે ના ઘટકોનો સરવાળો પણ 0 જ લેવામાં આવે છે દાખલામાં ઘણીવાર કામમાં આવશે બુદ્ધિ નોર્મલ ભણી ગયા છો સ્થિત ઘર્ષણાંક બળની ફોર્મ્યુલા ખબર છે તમને mu s ઇઝ ઇક્વલ ટુ fs અપોન n બરાબર એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળના છેદમાં લંબ બળ બરાબર ગતિ કે ઘર્ષણને k વડે બતાવીએ બરાબર સ્થિત ઘર્ષણાંક બળ કરતાં એ થોડું ઓછું હોય જો mu s mu k એના કરતાં mu r આ રીતે રોલિંગ બરાબર ત્રણે ત્રણ ઘર્ષણાંક બળ ગતિ ઘર્ષણાંક બળ સ્થિત તો ઢાળ માટે વિરામ કોણ ઢાળ પર ધીરે ધીરે વધતા જતો હોય અને પદાર્થ ઢાળ પરથી સરકવાની શરૂઆત કરે ત્યારે એને વિરામ કોણ કહેવાય બરાબર ખાસ યાદ રાખવા જેવું વિરામ કોણ mu s is equal to tan theta r શું કીધું છે ઢાળનો ખૂણો ધીમે ધીમે વધારતા જઈ અને થીટા કોણ પદાર્થ ઢાળ પરથી ખસવાની શરૂઆત કરે એને એનો વિરામ કોણ કહે તેમ ધીમે ધીમે વધારતા જેવો ગબડવાની શરૂઆત કરે એ આપણો જવાબ એટલે tan થીટાથી મપાય ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી પર પ્રવેગની આકૃતિ હવે જો હવે બધું આ નોર્મલ હતું હવે જો ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી પરના પદાર્થના પ્રવેગ આ નોર્મલી અત્યારે લઉં છું તો આકૃતિ પર જુઓ સીધું જ ફોકસ આપીએ બે ઘટકોમાં વિભાજન કરી અહીંયા તમને ખૂણો આપ્યો છે થીટા બરાબર કોઈ બ્લોક ઉપરથી ગતિ કરે છે એટલે એનો પ્રવેગની દિશા કઈ રહી નીચે તરફ રહી પ્રવેગની દિશા પણ સપાટીને લંબ જ હંમેશા લંબ બળ લાગતું હોય લંબ બળ બરાબર અને ગુરુત્વાકર્ષણ વજન બળ નીચે અધો તરફ હોય પૃથ્વીનું કેન્દ્ર તરફ હોય એટલે જો તમે આના ઘટક પાડો આના તો થીટા જ્યાં હોય અહીંયા જે થીટા હોય એ ક્યાં બને cos થીટા સાથે અહીંયા એટલે mg cos થીટા અને આ થયું sin થીટા અને ઘર્ષણ બળ એક્ઝેક્ટલી પાછળની તરફ હોય બરાબર એટલે હંમેશા યાદ રાખો લંબ બળ n બરાબર mg ને સમતોલ એટલે તમે જો આ લાઈન mg આખી લાઈન જો એટલે કેવાથી એકબીજાની સામે થઈ ગયા ઉપર n છે નીચે શું છે mg cos અને mg sin થીટા અસર હેઠળ આ પદાર્થ ખેંચી જાય છે નીચે તો પ્રવેગ એ હોય તો પદાર્થ પર લાગતું પરિણામી બળ તમે ગોતવાનો પ્રયત્ન કરો તો mg બરાબર mg sin થીટા બંને એક જ દિશામાં mm કેન્સલ એટલે a બરાબર g sin થીટા ઘણીવાર સૂત્ર તરીકેનો યુઝ કરવાના છીએ આપણે ઘર્ષણવાળી હવા માટે જો અને આ કેવી રીતે ઘર્ષણ રહિત ઘર્ષણવાળી સપાટી માટે વાત કરીએ તો હા એટલે અહીંયા છે ને ઘર્ષણ બળ મેં બતાવ્યું નથી એટલે અહીં ઘર્ષણ રહિત છે એનું ખાસ ધ્યાન રાખજો
બરાબર. હવે ઘર્ષણવાળી કે તો તમને ખબર છે પાછળ પદ વધી જાય જુઓ, બાકી કોમન આ ખેંચી જાય નીચે, થીટા ખૂણો અવયવ પણ સેમ જ પડે. તો ફોર્મ્યુલામાં શું ચેન્જીસ થયું? તો કે જે ફોર્મ્યુલા હતી તમારી એમ એ બરાબર એમ જી સાઇન થીટા, આ ફોર્મ્યુલામાં ચેન્જીસ શું થયો? તો કે એમાંથી તમારે શું કરવું? એફ એટલું બાદ કરવું પડે. શું કરવું પડે? બાદ કરવું પડે કે ન કરવું પડે? તો કયું બળ? જે બળ હોય, ઘર્ષણ હોય તો સ્થિત હોય તો સ્થિત. તો એમ જી સાઇન થીટા માઇનસ મ્યુ એન, અને એનની કિંમત તમને ખબર છે તો કે એન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જોવાનો પ્રયત્ન કરો, એન બરાબર વળાવશે એમ જી સાઇન થીટા. અહીંયા જે ખૂણો હોય એ જ ખૂણો તમારો ક્યાં બનવાનો છે? અહીંયા બનવાનો, યુગ્મ કોણ. બરાબર, એટલા માટે. અને કોઈ પણ ખૂણા, બધા એના ખૂણા એક સરખા જ બને. એમ એ કિંમત મૂકીએ મ્યુ એનમાં, એનની કિંમત મૂકો એમ જી સાઇન થીટા, એમ કોમન કાઢો એટલે તમારી પાસે એમ કોમન નીકળી જશે, એટલે કે એમ જી સાઇન થીટા અંદર વધ્યું, એનની કિંમત એટલે મ્યુ એસ કોસ થીટા વચ્ચે બરાબર એમ કેન્સલ, એ બરાબર નવી ફોર્મ્યુલા જી કોમન નીકળ્યો સાઇન થીટા, અહીંયા આમાં પણ એમ જી હશે ને, મ્યુ એન જી, એનની કિંમતમાં જી છે બરાબર, એટલે અહીં મેં જી રહેવા દીધો હતો એમ સમજો. તો અહીં શું થઈ ગયું? મ્યુ એસ કોસ થીટા. એટલે આપણે આ ફોર્મ્યુલા તૈયાર હોય છે. ડાયરેક્ટ આવો કોઈ દાખલો પ્રવેગ માંગે તો સીધી ફોર્મ્યુલા આપણે આવડવી જોઈએ. નાના નાના ફોર્મ્યુલા, આ તો દાખલા જ નથી, આ તો ખાલી ટ્રેલર છે. જો પદાર્થ પર ઢાળ ઉપરથી પ્રવેગ એ જેટલો પ્રવેગી ગતિ કરતા હોય અને પદાર્થનો પ્રવેગ નીચે મુજબ સૂત્ર અપાય, તો જો પ્રવેગ તેની દિશા કઈ છે? તો પદાર્થની જો પ્રવેગની દિશા ઉપર તરફ આપીશું તો ઘર્ષણ બળની દિશા નીચે તરફ જશે, અને ઘટકમાં એફ સાઇન થીટાની હારવાર થઈ ગઈ બરાબર. તો સરવાળો થાય, સીધી જ વાત છે. તો શું થાય? જો પદાર્થ ઢાળ ઉપરની તરફ પ્રવેગ, એટલે નીચે ધક્કો નથી મારવાનો, ઉપર તરફ, એટલે એ બરાબર એમ જી સાઇન થીટા પ્લસ સેમ ડિરેક્શન, બેની દિશા નીચે તરફ, એટલે સરવાળો સદિશ કહેવાય ને બળ પણ. એફ એમ જી સાઇન થીટા પ્લસ મ્યુ એસ એન બરાબર એમ એ બરાબર. કિંમત મૂકીએ એમ જી સાઇન થીટા, પણ મ્યુની કિંમત મૂકીએ તો શું થશે? મ્યુની કિંમત એમ જી સાઇન થીટા, એમ જી સાઇન થીટા મ્યુ એસ, એનની કિંમત મૂકી સાદુરૂપ આપો તો આ સૂત્રમાં માત્ર કેટલો આવ્યો? પ્લસનો ફેરફાર આવ્યો. જો કેવી રીતે આવે તમે સમજતા હશો. આમાં એનની કિંમત એમ જી સાઇન થીટા બરાબર. હવે કેન્દ્રગામી બળનું ફોર્મ્યુલા તો જગ જાહેર જ છે. કેન્દ્રગામી પ્રવેગ તો કે વી સ્ક્વેર અપોન આર, તો બંને બાજુ એમ વડે ગુણો તો શું થઈ જાય? એમ વી સ્ક્વેર અપોન આર, તો આને કહેવાય એફ સી, એટલે કેન્દ્રગામી સેન્ટર ફોર્સ બરાબર. આ રીતે પણ કહી શકો તમે. હવે ઓપ્ટિમમ ઝડપના સૂત્ર પણ તમને યાદ હોજો. આવું કંઈક કે રકમમાં ઘર્ષણયુક્ત વળાંકવાળી સમસ્થિતિ રસ્તા પરથી પસાર થતી હોય તથા વાહન માટે મહત્તમ સલામત ઝડપ મ્યુ આરજી, તો આ વાપરવાનું બરાબર. વળાંકવાળી હોય તો, કોની વાળી હોય તો? વળાંક. ઢાળવાળી હોય તો અને વક્રાકાર તો તમારો ટેન થીટા લાગુ પડી ગઈ બરાબર ફોર્મ્યુલામાં. તો કેપિટલ આર જી મ્યુ એસ, તમે અહીંયા ઉપર નીચે માઇનસ, ઉપર પ્લસ બરાબર. ઓપ્ટિમમ ઝડપ જો રસ્તો ઘર્ષણ રહિત હોય એટલે કે મ્યુ 0 થઈ જાય તો જે અત્રે v0 એ ઓપ્ટિમમ ઝડપ કહેવાય. એટલે આને આરજી ટેન થીટાને ઓપ્ટિમમ ઝડપ કહીશું. ક્યારે? ઘર્ષણ રહિત હોય તો વાહન મહત્તમ સલામત ઝડપ. એમ દળ ધરાવતી વ્યક્તિ એ જેટલા પ્રવેગથી દોરડા પર, હવે જો બહુ સરસ કીધું, એમ દળ ધરાવતી એક વ્યક્તિ હોય, આ કેસ બધા આવવાના છે. એ જેટલા પ્રવેગથી દોરડા ઉપર તરફથી ચડતી હોય તો દોરડામાં ઉદ્ભવતું તણાવ પડે. જો નહીં સમજ પડી ને? એલા ભાઈ, આ દોરડું લટકે છે અને અહીં એક માણસ હોય, આમાં પગ કરીને ઉપર ચડતો હોય તો આમાં તણાવ બળ ઉદ્ભવે કે નહીં? તો તણાવ બળ કેટલું થાય? તો કે ટી બરાબર એમ જી માણસનું દળ, અને જે પ્રવેગથી ગતિ કરે છે એમ કોમન જી પ્લસ એ. એટલે
અને જ્યારે પ્રવેગ નીચે ઉતરતો હોય તો માઇનસ થઈ જાય. આ જે હોય પ્રવેગ કેવો હોય નીચે તરફ તો માઇનસ. તો ફોર્મ્યુલામાં જો નીચે આવે તો અને ઉપર ચડતી, બરાબર. ઊંધો હોય આવી રીતે ઊંધો લટકી જાય, પગ ઉપર હોય નીચે તરફ આવતો હોય. હવે લિફ્ટનું વ્યક્તિનું વજન, આવા કેસ જે છે એ જોવા જેવા છે. આ બધા પૂછાવાના છે. લિફ્ટમાં વ્યક્તિનું વજન, જો લિફ્ટ સ્થિર હોય અથવા તો અચળ વ્યક્તિ ઉપર જતી હોય અથવા અચળ વ્યક્તિ નીચે આવતી, આ બધી જ ઘટનામાં બધા કિસ્સામાં વ્યક્તિનો પ્રવેગ 0 થશે અને વ્યક્તિ પર લાગતું આભાસી બળ 0 હોય. આ લિફ્ટ વ્યક્તિનું વજન, આથી લિફ્ટમાં વ્યક્તિનું વજન આટલું નાટલું રહે, બરાબર. આ કન્ડિશન. લિફ્ટ ઉધ્વ દિશામાં એટલા પ્રવેગથી જતી હોય તો તરત મુચકાવે, એટલે તો વ્યક્તિના વજનમાં શું ફેર પડે જો હમણાં થયું હોય. એટલે એનો મતલબ તમે દોરડામાં જેમ ઉપર ચડતા એ જ ઘટના બની, એટલે અહીંયા પ્લસ આવી ગયો. લિફ્ટ બરાબર નીચે આવતી હોય, નીચે અધો દિશા, એટલે આ નીચે, આ ઉપર. જેવી રીતે દોરડામાં ઉપર ચડો અને દોરડામાં નીચે આવો, બેના ફોર્મ્યુલા સેમ રહેશે, બરાબર. તો ખાલી ફોર્મ્યુલામાં આગળ ડબલ્યુ, અહીંયા તમારી પાસે પ્લસ છે ને અહીંયા શું થશે માઇનસ. એટલે બે કન્સેપ્ટ મગજમાં હોવા જોઈએ. હવે ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન લિફ્ટ કરવા માટે તો એ બરાબર જી જ હોય, એટલે તો જવાબ 0 થઈ ગયો, બરાબર. મુક્ત પતન કરે તો મુક્ત પતન. ઓકે, આ બધું બેઝિક થયું. હવે જો સરસ મજાના બ્લોક વાળી રચના, તમે નીચે એક આકૃતિ જુઓ, બરાબર. બે બ્લોકના કિસ લઈએ છીએ, બે બ્લોક. આનું દળ m2 છે, આનું દળ m1 છે. હું જ્યારે આને ધક્કો મારું છું ત્યારે આખા ગતિમાં આવે છે, બરાબર. આ ઘટના 3 માં લો, 5 માં લો, કેટલા બધા બ્લોક આપી દો, તમારે જોવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m1 m2 દળ ધરાવતા બે પદાર્થો ઘર્ષણ રહિત સપાટી પર એકબીજાના સંપર્કમાં રહેલ છે. જ્યારે m1 દળ ધરાવતા પદાર્થ પર F બળ લગાડવામાં આવે પણ બંને પદાર્થ સમાન પ્રવેગથી ગતિ કરે છે. કોઈ વસ્તુ સાથે જોડેલી હોય એટલે સમાન પ્રવેગથી ગતિ કરશે. સમજે છે મારી વાત? કેવી રીતે? તો કે F બરાબર કેપિટલ M A. તો કેપિટલ એટલે બે બ્લોક એક સાથે અડેલા છે, એકબીજાના સંપર્કમાં છે, એટલે શું થઈ ગયું m1 પ્લસ m2 a. એટલે કે કુલ બળ બંનેના સરવાળા જેટલું છે એટલું જ બળ કરવું પડે. F તો એનો પ્રવેગ કેટલો થાય? તો કે F બરાબર બંનેના દળ વડે ભાગી નાખો આટલો, એટલે એનું ફોર્મ્યુલા આવી ગઈ. જુઓ ન દેખાય સર, આવું કરો તો આવી ગઈ. સમજાય છે? તો હું એમ પૂછું પહેલા પદાર્થ પર કેટલું બળ લાગે, બીજા પદાર્થ પર અલગ અલગ પૂછું તો પહેલા પદાર્થ પર તો કુલ બળ જેટલું જ છે. જો m1 પર લાગતું બળ કુલ બળ જેટલું થશે, બરાબર. F બરાબર એમ. પણ બીજા પદાર્થ પર લાગતું બળમાં તમે જુઓ, ખાલી પ્રવેગ મૂકવાનો. તમારે શું મૂકવાનું? F2 બરાબર m2 ગુણ્યા a. તો m2 ગુણ્યા f પ્રવેગની કિંમત m1 પ્લસ m2. f શું છે? તો f1 જ છે પાછો, એટલે એની અંદર ઇન્ક્લુડ થઈ ગયું. હજી ખબર ન પડી, 2 માં ખબર ન પડી તો 3 માં ખબર પાડો. જો 3 પદાર્થ એકબીજાના સંપર્કમાં એટલે ટોટલ m તમારો કેટલો થવાનો? m1 m2 m3 થવાનો ને. ધક્કો મારું છે એટલે આગળ આમ ગતિ કરવાનો, એટલે પ્રવેગની દિશા આ જોવાની. યસ ઓર નો? તો F બરાબર શું લખાય? m1 પ્લસ m2 પ્લસ m3 ઇઝ a, બરાબર. તો આમાંથી એને કરતા બનો એટલે પ્રવેગ શું થાય? તો કે કુલ બળને કુલ દળ વડે ભાગવામાં આવે એટલે આપણો પ્રવેગ મળી ગયો. એટલે જો પ્રવેગ તો તમને ગોતતા, બધામાં પ્રવેગ તો ગોતતા આવડી જશે. પણ હું એમ કહું પહેલા પદાર્થ પર કેટલું લાગે, બીજા પર કેટલું લાગે, ત્રીજા પર કેટલું લાગે, તો જો દરેકને પ્રવેગ વડે ગુણી દેવાની જરૂર છે. અહીં તો કંઈ જરૂર પડવાની નથી. એટલે પહેલાની અંદર જેટલું બળ હોય ને એનું એ જ લાગે. જો પહેલા બ્લોક પર લાગતું બળ, પણ બીજા બ્લોક ઉપર જ્યારે તમે બળ લગાવવા જાવ છો ત્યારે જો ત્યારે કેવું દળ લેવાનું નથી, બીજા માટે જોતું છે. તો એનો મતલબ પહેલા પર તો નીકળી ગયું હોય, ખાલી કેટલું વધ્યું? તો કે 2. અમારે બીજા પર જોતું છે તો એને આગળ જવું છે, આમ ગતિ કરવી છે, એને આને ખસેડવો પડે ને આગળવાળાને, એટલે 2 નો સરવાળો ધ્યાનમાં લેવો પડે. એટલે કે m2 m3 a. સમજાય છે? હવે સમજાય? જો આવ્યું કે નહીં જવાબ? જો કારણ કે આને ઉપર લાગતું બળ મળી ગયું, તો હવે આના ઉપરનું ગોતવું હોય તો એની આગળ કોઈ છે અડચણ, તો એને કિંમત મૂકવી પડે. તો F2 ઇઝ ઇક્વલ ટુ m2 m3
કિંમત F અપોન m1 પ્લસ m2 પ્લસ m3 આ ત્રણ. તમે સમજો મારી વાતને. આગળના બ્લોકનું દળ ગણી લેવું પડે. હવે માનો કે 3 ઉપર લગાવો તો 3 ની આગળ કોઈ બ્લોક જ નથી, 3 ની આગળ કોઈ બ્લોક જ નથી, એટલે ખાલી એકલો જ જતો હોય, એટલે એને F3 વડે. એટલે આપણે F2 બનાવ્યું તો અહીંયા જો F3, તો 3 ની આગળ કોઈ બ્લોક જ નથી, એટલે M3 A. તો મતલબ જવાબ આવશે M3F M1 M2 M3. સમજાય છે? ઓકે. હમણાં દાખલા લઈએ એટલે તમને ક્લિયર કટ ખબર પાડી દો. પછી કઈ વાત, આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું 2 હોય તો જો આગળનો બ્લોકને લેવાનું ધ્યાનમાં, બરાબર. હવે માનો કે આનાથી ઉલટું વિચારીએ. જો બે પદાર્થ એકબીજા સાથે દોરીના સંપર્કમાં હોય, દેખો અહીંયા આપણે ખેંચવાનું અહીંથી છે, એટલે પ્રવેગની દિશા પણ કેવી રહે છે? બેની દિશા એક. તો ધારો કે M2 દળ ધરાવતા પદાર્થ એકબીજા સાથે દોરી બાંધી છે, તો M1 પર લાગતું બળ F જેટલા બળથી ખેંચવામાં આવે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરીમાં તણાવ બળ ઉદ્ભવે. તણાવ બળ કેવી રીતે ઉદ્ભવે? હામું જોવાનું છે. બંને પદાર્થનો એક પ્રવેગ છે, તો તમે અહીં જોજો સમીકરણ ઉકેલતી વખતે, બરાબર, આ સમીકરણ કેવી રીતે હું લાવું છું, બરાબર. આ સમીકરણ કેમ લખ્યું તો જો પેલા બ્લોક પર કડી નિગાહે આવી રીતે રકમ તમને આપી દીધી હોય કોઈ, બરાબર, તો તમારો મતલબ શું થવો જોઈએ એ હું તમને સમજાવવાની વાત કરું કે આને હું F બળથી ખેંચું છું, બરાબર. F બળથી એમનું દળ કેટલું છે? M1. તો આને ખેંચીશ એટલે એની પાછળ રહેલો તો પદાર્થ સ્થિર હોય, એટલે દોરીને ટાઈટ કરે એટલે એનું તણાવ બળ આમ જાય. આ ગતિમાં આવે છે, આને પણ દળ છે, એટલે આને ખેંચી જશે એટલે એનું તણાવ બળ એની સામે આવશે, બરાબર. આ એનો પ્રવેગની દિશા, બેની દિશા સમાન છે. તો હકીકતમાં જો આ બળ વધારે હોય તો જ આ ગતિ કરતા હોય તો જ પ્રવેગનો ઉદ્ભવ થયો. એનો મતલબ F - T = M1A. પહેલા માટે લખીએ આપણે ખાલી, બરાબર. બીજા માટે શું લખાય? એ તો એને ખેંચી જાય છે, એનું તણાવ બળ. એમ આ જે T છે એ જ એને ખેંચી જાય છે, એટલે હું લખાય T = 2M. સમીકરણ નંબર 1 ને સમીકરણ નંબર 2. જો T ની કિંમત બનાવીને મૂકવામાં, તો દોરીમાં તણાવ ગોતવું હોય, તો તમને ફોર્મ્યુલા ખબર પડી જાય છે. પ્રવેગની કિંમત મૂકો ત્યાં, તો અહીંયા તમે કિંમત મૂકી શકો છો ને, પ્રવેગ સામાન્ય કાઢી, બરાબર. તો પ્રવેગ તો તમને ખબર છે F બરાબર ma છે, F બરાબર ma. એટલા માટે એનો પ્રવેગ કોઈ પણ બ્લોક હોય એનો પ્રવેગ તો આ જ થવાનો છે ને. અહીંયા કેપિટલ M હોય એટલે F બરાબર M1 પ્લસ M2 = A. પ્રવેગ બધામાં કોમન આવશે, તો એ તમે આ T ને અહીંયા મૂકો એટલે હું થયું F = M2A M1A, કોમન નીકળે A, તો M1 પ્લસ M2, બરાબર. સમજણ પડી? ઓકે. ન પડી હોય તો ફરીથી. દોરી જ્યારે આવે ત્યારે તમારે એક વખત મગજમાં નાખો કે પ્રવેગ ઓલાની જેમ જ ગોતી લેવાનો. પ્રવેગ કેવી રીતે ગોતશો? તો પહેલા પ્રવેગનું કામ ગોતો, પછી સૂત્ર બનાવીએ આપણે. તો કે F બરાબર કેપિટલ MA. કેટલા બ્લોક છે? તો કે M1 પ્લસ M2A. પ્રવેગ કેટલો થયો? તો કે A બરાબર F/M1 પ્લસ M2. પ્રવેગ મળી ગયો અહીંયા જુઓ, બરાબર. હવે તમે માનો કે આ બ્લોક માટે ગણવા માંગતા ને એની પાછળ કોઈ છે જ નહીં, એટલે એ બેનો ગુણાકાર હોય, આ બે, તો T બરાબર M2A, બરાબર. સીધી જ વાત છે. પણ હવે એની આગળ જો આ બ્લોકનું જોતું હોય તો ના, તો એની પાછળ એક છે એટલે બેને ધ્યાનમાં લેવો પડે, બરાબર. તો એનું બળ કેવું થશે? તો કે F = આગળ તો કે M1 પ્લસ M2A. તો એ પ્રવેગ મૂકી દેવાય, બસ આટલું કહું છું. હવે આગળ જો દઢ વસ્તુ એવી રીતે લટકાવી હોય તો પણ તમને હવે આવડવું જોઈએ. જો પહેલા સમતલ ઉપર પડી હતી, હવે લટકાવેલો કેસ આવે, આવો કેસ આવે ત્યારે તમે જો દોરીમાં ઉદ્ભવતું બળ, બે દળ છે, M1 ઉપર છે, M1 અહીંયા હોય તો એનું તણાવ બળ ઉપર જતું હોય, અને નીચે અહીંયા જે નીચે છે વજન બળ M જે ખેંચતું હોય ત્યારે દોરીમાં એની સામે તણાવ બળ જતું હોય, બરાબર. આને ખેંચતું હોય, આને હાથ પકડે ને
અને ઓ એ પાછી એની ઉપર કોક પકડતું હોય એટલે ટી ડેશ. તો અહીંયા તમે જુઓ M1 અને M2 વચ્ચે ઉદ્ભવતું તણાવ બળ, M1 અને M2 વચ્ચે ઉદ્ભવતું તણાવ બળ, તો બધું કોમન જ છે, બરાબર. તો T ઇઝ ઇક્વલ ટુ F પ્લસ mg2, બરાબર. ઉદ્ભવતું તણાવ બળ, આનું વજન કેટલું થાય mg2, અને નીચે હું F બળથી ખેંચું છું, બેની ડિરેક્શન નીચે તરફ જ છે એટલે સરવાળો, અને આ એક બરાબર T ઇઝ ઇક્વલ ટુ F બરાબર mg2. પણ T ડેશ બરાબર શું થાય છે તો કે T ડેશ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ આ બંને ભેગું થઈ જાય એટલે શું થઈ જાય m1 m2 g. તો સામાન્ય ઉકેલવાના છે. હવે દાખલા આવ્યા, બરાબર ને. હમણાં આપણે આવો દાખલો ગણ્યો, બરાબર. પેલા થિયરી જોઈ લઈએ. હવે આ બધી થિયરી લખજો, એનો દાખલો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમસ્થિતિજ ઘર્ષણ રહિત સપાટી પર 4 kg 2 kg 1 kg ના બ્લોક મૂકેલા છે. તો 70 ન્યૂટન બળ સમસ્થિતિમાં લગાડવામાં આવે. જો દોરીનું તણાવ 60 ન્યૂટન હોય તો બીજી દોરીનું તણાવ T2 કેટલું? તમે જો અહીંથી કેટલું 60 ન્યૂટન બળ આપો છો, બરાબર. બ્લોક કેટલા છે? 1 2 3 3 બ્લોક, એટલે F બરાબર ફોર્મ્યુલા શું થઈ ગઈ? m1 m2 m3 ઇઝ ઇક્વલ ટુ A. તો A બરાબર F ના છેદમાં m1 m2 m3. કિંમત મૂકો. બળની કિંમત કેટલી છે તો કે 70. કેળણીની કિંમત કેટલી થાય? 6 7 કિલો થાય, ભાગાકાર કરો એટલે 10 આવ્યું. જો ચેક કરો, જવાબ આવડો નથી આવ્યો, પણ 10 મીટર પ્રવેગ મળી ગયો. જો એકવાર પ્રવેગ મળી જાય, પ્રવેગ, હવે તમને શું કીધું છે? અહીં બળ ખેંચો, એના પછીનું જે હોય એને T2 કહો, એના પછીનું હોય એને T1 T2 કહો. તો હવે તમને કીધું એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. પ્રવેગ મળી ગયો પછી જે કે દોરીમાં T2 કેટલો છે, T1 તો 60 આપ્યો જ છે આપણે, સમજાય છે? 60 આપ્યો જ છે. પ્રવેગની દિશા કેવી છે? જે બળની દિશા છે એ જ અહીંયા બળ છે, એક બ્લોક હજી એની છે. તો યાદ કરો M2 કેટલો છે? 2 kg, બરાબર. તો N2 kg માટેનું સૂત્ર મૂકીએ આપણે, તો પ્રવેગની અંદર સૂત્ર ડાયરેક્ટ મૂકી દેવાય. જો બંનેનું વિરુદ્ધ દિશા છે. અહીંયા કેવું હોય? અહીંયા પણ T2 જ ઉદ્ભવે, સેમ કક્ષાનું. T1 એ બે પરસ્પર વિરોધી, એટલે શું થયું? T1 ખેંચી જાય છે અને T2 નાનું છે, બરાબર. પ્રવેગનો જન્મ થાય છે એટલે મેં ફોર્મ્યુલા લખી જોયું. T1 ખેંચી જાય છે, T2 આને ખેંચવાનું કરે છે એટલે આને પણ T2 જ કહેવાય. સામ જ હોય બંને બાજુ, કોઈ બાજુ 97 દોરી હરકું થાય એટલે બે હરખા નામ આપવાના, બરાબર. T2 ને કરતા બનાવો એટલે શું થયું? T1 માઇનસ MA, બરાબર. T1 60 માઇનસ 2 10, બરાબર, એટલે 40 મીટર. બસ આટલો ફેર પડે, ખાલી આપણી રીતે કાઉન્ટ કરવાનું. ગરગડીવાળા પણ કેસ આવા જ છે, બરાબર. જો તમને રકમમાં બતાવ્યો પ્રમાણે લઈ લઈએ, પછી આપણે કાલે બીજા MCQ લઈશું. ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી દોરીના એક છેડે 60 kg અને બીજા છેડે 50 kg દળના લટકાવેલો હોય. તો હવે તમે સિમ્પલ જુઓ, રકમ જુઓ એટલે તમને ખબર પડે 60 છે, આ 50 છે, તો આ નીચે ખેંચી જાય ને બળ, તો F વધારે છે એટલે દોરીમાં તણાવ ઉદ્ભવ્યું, બરાબર. આ બ્લોક હલકો છે એટલે એને ઉપર ખેંચી જાય છે એટલે એનો પ્રવેગ ઉપર તરફ ગયો, આનો પ્રવેગ નીચે તરફ ગયો. પ્રવેગ બતાવી દેવાનો, આટલું ક્લિયર કરતા આવડે. દોરીમાં તણાવ હંમેશા ઉપર તરફ જ જશે, બે એમ નીચે તરફ ઝૂકે એટલે દોરીમાં હતાણા આવે, બરાબર. પ્રવેગ મળી ગયો તો એના ઉપરથી મેં ઉકેલ જો મેં એમને જે કર્યું એ પ્રમાણે. તો અહીંથી બે કન્ડિશન, એક કન્ડિશન આના માટે ગણવાની, એક સમીકરણ આમાંથી કાઢવાનું. બે સમીકરણ. પહેલું તો આ વધારે છે, M1G બળ વધારે છે કોના કરતાં? તો તણાવ બળ કરતાં. જેના કારણે શું થયું તો કે પ્રવેગ ઉદ્ભવ્યો. કેટલો? તો કે 50 ગુણ્યા પ્રવેગ જેટલો, એટલે આપણે એને કહીએ M1A, સમીકરણ નંબર 1. બીજું સમીકરણ, આમાં ઉપર નીચે જાય કે બ્લોક ઉપર એટલે મતલબ તણાવ બળ વધારે, તો કે T માઇનસ કોણ? તો કે M2G, ને તોય પ્રવેગ ઉદ્ભવ્યો. એમ ન્યૂટનનો નિયમ સામે કોમન રહે. સમીકરણ નંબર 2. સમીકરણ બનાવતા બોલો આવડ્યા કે ન આવડ્યા? બધું ધ્યાનમાં રાખતું જવાનું, સમીકરણ આવડવા જોઈએ. સાદુરૂપ આપો, બંને સમીકરણને સરખાવો એટલે આવું સમીકરણ બનશે. તમને ડાયરેક્ટ આવો કન્સેપ્ટ હોય તેનું પ્રવેગનું સૂત્ર કહો ને તો આવું થાય.
એક વખત બાદબાકો અને એક વખત સરવાળો, અને એના કેટલા વડે ગુણી દેવાનું? જી વડે. એટલે તમારો જવાબ મોઢે જ આવે, ફિક્સ જ હોય. આટલો કન્સેપ્ટ ગમે એને ભાળી જાવ, લગાવવાનું થાય એટલે પ્રવેગનું સૂત્ર આ લગાવવાનું. કેવી રીતે આવ્યું? સમીકરણ સમજે. જે નીચે લઈ જાય છે એ મોટું, એટલે એમાંથી નાનાને બાદ કરો. દોરીમાં તણાવ હોય અને એને ટેન્શન ફોર્સ એટલે ટી કીધું. ઓકે, થોડી મહેનત કરજો આમાં. પછી આપણે ઘણા બધા દાખલા જોવાના છીએ, જી છે ઘણા બધા બ્લોકવાળા, પણ એને કાલે લઈશું. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.